નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર લગાતાર 2 દિવસથી ભાગની અંદર બ્રેક આપવામાં આવ્યો હતો, કારણ કે ભાગ છે આપણે વારંવાર રજૂ કરવામાં આવ્યા હતા, અને વારંવાર ભાગની અંદર છે આપણે ભાવનો જે સુધારોની જે ચર્ચા કરતા હોઈએ છીએ, એ સુધારો કદાચ 1-2 દિવસ લેટ ભાગ તમારી સામે પહોંચે અને કદાચ સુધારાની સાથે ભાગ પહોંચે એવી અમારી ધારણા હતી અને એવી આશા સાથે ભાગ છે એના માટે 2 દિવસ લેટ પહોંચાડ્યા હતા. અને ભાગની અંદર છે આપણે 2 દિવસની માહિતી એક ભાગની અંદર આપીએ, અને ભાગ છે સતત 4 કે 5 ભાગની અંદર આ એક ભાગ છે બનાવવામાં આવે, એટલે 5 ભાગનો એક ભાગ છે. આની માહિતી આપણે 2 દિવસની અંદર આપણે લેશું, કારણ કે અમે અહીંયાથી વારંવાર સુધારાની જે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને તમારી સામે સુધારો થતો નથી, અથવા તો તમારી કોમેન્ટો ઘણા બધા એવા ખેડૂત મિત્રોની આવે છે કે જે અમારી બાજુ છે સુધારો અમારા વિસ્તારમાં નથી આપવામાં આવતો. તો અત્યારે હાલ જોઈએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડની આપણે ચર્ચા કરીએ તો આપણને વધારે પડતી આવક છે એમાં જોવા મળતી હોય, ને એ પ્રમાણે આપણે જોઈએ તો જે યાર્ડની અંદર જોઈએ તો આપણે કપાસનું મોટું એપીએમસી આપણે ગણી શકીએ, અને ઘણી બધી ઊંચી આવકો એમાં જોવા મળતી હોય છે. અને એ પ્રમાણે આપણે સમજીએ તો 1500 ઉપરના ભાવ છે એમાં કદાચ હવેથી આપણને જોવા મળે. ભલે એન્ટ્રીઓ છે આપણને ઓછી જોવા મળતી હોય, પણ એકંદરે 1500 ઉપરના બજાર પહોંચવા અથવા તો 1500 ઉપરના ભાવ છે પહોંચવા માટે છે બજારની અંદર વધારે પડતો સુધારો અથવા તો મજબૂત સ્થિતિ બનેલી હોય તો જ તે કપાસના ભાવમાં છે તમને સુધારો વેપારીઓ આપી શકે. 1500 ના ભાવની ચર્ચા આપણે કરેલી છે આગળ, જે અઠવાડિયા પહેલા આપણે ચર્ચા કરી હતી કે આવતા અઠવાડિયામાં કદાચ 1500 ઉપરના ભાવ છે આપણને અમુક યાર્ડોની અંદર જોવા મળી શકે છે. અને એ પ્રમાણે આ સપ્તાહની અંદર એન્ડ સમયમાં છે આપણને 1500 ના ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં છે ઊંચા ભાવની એન્ટ્રીઓ જોવા મળી શકે છે. એના ઉપર સમજીએ તમામ રિપોર્ટ 2 દિવસના આપણે રજૂ કરીએ તમારી સામે. 13 ફેબ્રુઆરીના રોજ છે તમારી સામે આઈસી કોટન ફ્યુચર્સ માર્ચ કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો છો 90.25 સેન્ટની જે આપણે ઓપનિંગ સપાટી જોવા મળી, ઊંચા મથાળાની 92.50 સેન્ટની સપાટી જોવા મળી, તળિયાની સપાટી 90.10 સેન્ટની જોવા મળી, અને સેટલ થયો રાત્રે વાયદો 91.52 સેન્ટના લેવલે. વાયદાની અંદર આપણે જે આગળ ચર્ચા કરી હતી આની પહેલાના 2 દિવસ પહેલાના ભાગની અંદર, એમાં આપણે ચર્ચા કરી હતી કે વાયદાની સ્થિતિ 90 સેન્ટ ઉપર જે આપણે ક્લોઝિંગ બંધ જે સપાટી જોવા મળી તેના લીધે છે વાયદાની 94 સેન્ટના ભાવ છે આપણે ઊંચા જોવા મળી શકે છે. એવી રીતના આપણને ભાવ છે ઊંચા જોવા પણ મળ્યા છે, જે 13 ફેબ્રુઆરીના રોજ નથી પણ 14 ફેબ્રુઆરીના રોજ જોવા મળ્યા છે. એ પ્રમાણે મે વાયદાની અંદર આપણે ચર્ચા કરીએ તો મે કોન્ટ્રાક્ટની અંદર છે આપણે ઓપનિંગ સપાટી 90.95 સેન્ટની જોવા મળી, ઊંચા મથાળાની જે આપણે સપાટી રાતભરની જોઈએ તો 93.22 સેન્ટની જોવા મળી, તળિયાની સપાટી આપણે 90.84 સેન્ટની જોવા મળે છે. સેટલ થયો હોય તો 92.6 સેન્ટના લેવલે. માર્ચ પછી છે આપણને મે કોન્ટ્રાક્ટની અંદર પણ સારો એવો સુધારો જોવા મળ્યો, સારા એવા વોલ્યુમ સાથે આપણને 0.5% મજબૂતી જોવા મળે છે, અને 1% માર્ચ કોન્ટ્રાક્ટની અંદર છે આપણે તેજી જોવા મળી હતી. એવી રીતના સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો 13 ફેબ્રુઆરીના રોજ છે આપણે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી કેવી આવક જોવા મળે. સૌ પ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 40,800 ગાંસડીની આવક જોવા મળી હતી. મહારાષ્ટ્રની વાત કરીએ તો 48,000 ગાંસડીની આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 8,000 ગાંસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની વાત કરીએ તો 15,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 10,500 ગાંસડીની આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 4,000 ગાંસડીની આવક જોવા મળી. તામિલનાડુની વાત કરીએ તો 700 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 1900 ગાંસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની આપણે ચર્ચા કરીએ તો 15,000 ગાંસડીની આવક ત્યાંથી આપણે નોર્થ ઝોનમાંથી જોવા મળે છે. એવી રીતના કુલ ટોટલ દેશની અંદર જોઈએ તો 13 ફેબ્રુઆરીના રોજ છે આપણે 1,43,900 ગાંસડીની આવક છે જોવા મળી હતી. અને એ પ્રમાણે જોઈએ તો આવકનું પ્રમાણ આપણે આગલા ભાગમાં ચર્ચા કરી હતી કે 1.5 લાખ ગાંસડીની આજુબાજુ રહેશે, એટલે સુધારા તરફી ભાવ છે આપણે ધીમે ધીમે જોવા મળી શકે છે. અને એ પ્રમાણે રૂ બજારની અંદર સુધારો આવતો આપણે જોવા મળ્યો છે, કારણ કે 14 ફેબ્રુઆરીનો રિપોર્ટ છે એની અંદર પણ આપણે આવકમાં જે ઘટાડો જોવા મળ્યો છે, જે ગાંસડીની આવક છે દેશની અંદર જે ઘટાડા તરફી જોવા મળી છે, વારંવાર દિવસે ને દિવસે ગાંસડીની અંદર ધીમો 5-5 હજારનો ગાંસડીનો ઘટાડો જોવા મળે છે. એ પ્રમાણે છે આપણે રૂના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ જોઈએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાંથી કેવી આવક જોવા મળે છે. ગુજરાતમાંથી જોઈએ તો 40,000 ગાંસડીની આવક જોવા મળે છે. મહારાષ્ટ્રમાંથી 47,300 ગાંસડીની આવક જોવા મળી. મધ્યપ્રદેશમાંથી 8,000 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકમાંથી 11,500 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 10,000 ગાંસડીની આવક જોવા મળી. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 4,200 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 1,500 ગાંસડીની આવક જોવા મળે છે. કુલ પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનને મેળવીએ તો 14 ગાંસડીની ત્યાંથી આપણે આવક જોવા મળે છે. ટોટલ જોઈએ તો અલગ અલગ રાજ્યો અને દેશની અંદર છે આપણે 14 ફેબ્રુઆરીના રોજ 1,37,500 ગાંસડીની આવક છે આપણને આગલા દિવસ કરતા પણ ઘટીને જોવા મળી હતી. અને એના ઉપર છે આપણે રૂના ભાવની અંદર છે 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીનો રિપોર્ટ છે આપણે સમજીએ તો આપણે ગુજરાત શંકર ગાંસડીની અંદર 29 ના ભાવ છે વધીને આપણને 56,000 થી લઈને 57,000 પહોંચતા જોવા મળ્યા. જોઈએ તો 2 દિવસની અંદર હાજર બજારમાં રૂના ભાવની અંદર ગુજરાત શંકર ગાંસડીમાં આપણને 200-300 રૂપિયાનો જે સુધારો જોવા મળ્યો, અને આગળના ભાગમાં પણ આપણે 57,000ના ભાવ છે તમને કીધેલા હતા એ પ્રમાણે 57,000 ગાંસડી છે આપણે પહોંચતા જોવા મળી છે. અને 57,000 રૂના ભાવ છે આપણે પહોંચતા જોવા મળ્યા બાદ છે તમારી સામે ભાગ રજૂ કરવામાં આવ્યો છે, કારણ કે થોડો સુધારો અમને ન દેખાય અને તમને 57,000ના રૂના ભાવની આગાહી કરવી અને વાયદા ઉપર છે આપણે જે 58,000 ઉપરના ભાવ જે આપણે તમારી સામે રજૂ કરવાની જે ધારણા મૂકી હતી અને 57,000 જે આપણને ગાંસડીમાં હાજર બજારમાં ભાવ પહોંચતા જોવા મળી શકે એવી આપણે ચર્ચા કરી હતી એ આગળના ભાગમાં. એવી રીતના આપણે 57,000
ગુજરાત શંકર ઘાસડી પહોંચતી જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનની વાત કરીએ તો 28 ના ભાવ છે આપણે 100 રૂપિયા વધીને 55,000 થી 55,100 રૂપિયા પહોંચતા જોવા મળે છે. અને પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ના ભાવ છે આપણે 52,000 પહોંચતા જોવા મળ્યા છે. એવી રીતના ગુજરાત શંકર ઘાસડીની અંદર 22 થી નીચેના જે નબળો ક્વોલિટીનો જે કપાસની જીનિંગ પ્રેસિંગ ઘાસડી થતી હોય છે, જે તારની લંબાઈ ટૂંકી 22 ની જે હોય છે, એની આપણે ચર્ચા કરીએ તો 900 રૂપિયાનો ગુજરાત શંકર ઘાસડીમાં એમાં સુધારો જોવા મળ્યો અને 38,500 ફરીથી ઘાસડી પહોંચતી જોવા મળે છે. એટલા માટે વીક ક્વોલિટીના કપાસના પણ જે ભાવ છે સુધરી શકે છે. આગામી સમયમાં રૂના ભાવની અંદર જે સુધારો થતા જોવા મળે છે એ પ્રમાણે મધ્યપ્રદેશ એમપી લાઇનની વાત કરીએ તો 31 ના ભાવ છે આપણે 100 રૂપિયા પ્લસ થઈને 57,400 પહોંચતા જોવા મળે છે. 34-35 ની કર્ણાટક લાઇનની વાત કરીએ તો 81,000 ના ભાવ છે આપણે ઊંચામાં જોવા મળે છે. એવી રીતના જે આપણે જોઈએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જે સુધારો આપણે જોવા મળ્યો છે અને સતત 2 દિવસથી રૂના ભાવમાં ફરીથી સુધારાની શરૂઆત થતી જોવા મળે છે. એ પ્રમાણે રૂની આવક છે, ઘાસડીની આવક છે આપણે જોઈએ તો કપાસની આવક વેચવાલીનું પ્રમાણ ઘટ્યા બાદ છે ઘાસડી ઘટતી આપણને જોવા મળે છે. દેશની અંદર જીનિંગ પ્રેસિંગ થતું છે આપણને 1.5 લાખની નીચે જે ઘાસડી આવક દર્શાવે છે એ ઘણું બધું વેચવાલીનું પ્રમાણ ઘટ્યું, કારણ કે આગલા સપ્તાહમાં જોઈએ તો પાછળના સપ્તાહમાં આપણને 2 લાખ ઘાસડી છે આવક ડેઈલી જોવા મળતી હતી ઘાસડીની. એ પ્રમાણે ગુજરાતની અંદર જોઈએ તો 1.5 લાખ મણની આવક થતી જોવા મળે છે, જે આપણને પાછળના સપ્તાહમાં 2 લાખ મણની જોવા મળતી હતી. એમાં પણ ઘટાડો આપણને જોવા મળ્યો છે. એ પ્રમાણે જે આવક છે દેશની અંદર ઘટી છે. અને જોઈએ તો 14 ફેબ્રુઆરીના છેલ્લા રિપોર્ટ બાદ છે આપણે જોઈએ તો 1,86,14,900 ઘાસડી છે અત્યાર સુધીમાં દેશની અંદર કુલ બંધાઈ ચૂકી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 38,84,700 ઘાસડી છે ગુજરાતમાંથી બાંધવામાં આવી છે. એટલે કે 50 લાખ ઘાસડીની આજુબાજુ ગુજરાત પહોંચતું જોવા મળે છે. અને દેશમાં પણ આપણે સારી એવી ઘાસડી બંધાતી જોવા મળી પાછલા સેશનમાં. અને હવે ફરી જોઈએ ચાર્ટ સમય આઈસી કોટન ફ્યુચર્સનો ઓપન કરવામાં આવ્યું છે 14 ફેબ્રુઆરીના રોજ સાંજે રાત્રે જે આપણે બંધ થતા જે વાયદાની સ્થિતિ જોવા મળે છે. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો કોટન અમેરિકન વાયદામાં છે આપણને 91.52 સેન્ટની સપાટી ઓપનિંગ જોવા મળી બાદ ઊંચામાં ધાણાની સપાટી 94.49 સેન્ટની જોવા મળી, તળિયાની સપાટી 90.91 સેન્ટની જોવા મળે છે અને સેટલ થયો વાયદો 93.48 સેન્ટના લેવલે. વાયદાની અંદર જોઈએ તો રાતભરની સ્થિતિ આપણે બંધ થયો વાયદો ત્યાં કોટન માર્ચ વાયદાની અંદર છે આપણને 93.48 સેન્ટના લેવલે સેટલ થયા બાદ 2% તેજી સાથે વાયદો આપણે ગઈ રાત્રે બંધ થતા જોવા મળ્યો. મે કોન્ટ્રાક્ટની અંદર સમજીએ તો આપણે 92.5 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી અને ઊંચામાં ધાણાની 95.28 સેન્ટની સપાટી જોવા મળી અને તળિયાની સપાટી 91.37 સેન્ટની બતાવવામાં આવી. બંને કોન્ટ્રાક્ટની અંદર તળિયાની સપાટી 90 સેન્ટ કરતા નીચે નથી જોવા મળતી. એ માત્ર દર્શાવે છે કે વાયદાની અંદર તેજીનું કારણ બનેલું છે અને એ પ્રમાણે આપણે આગલા ભાગમાં પણ ચર્ચા કરીએ એ પ્રમાણે તેજી આપણે જોવા પણ મળી. 94.38 સેન્ટના લેવલે છે વાયદો બંધ થતા જોવા મળ્યો. 2.32% તેજી સાથે વાયદાની અંદર સારું એવું વોલ્યુમ આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે આપણે જોઈએ તો લોંગ છે પોઝિશન બનાવવામાં આવે છે. અને અત્યારે હાલ જોઈએ તો નિકાસનું પ્રમાણ છે અમેરિકાની અંદર વધી રહ્યું છે અને વાસ્તવિકતા ઘણી બધી દૂર છે. જે વાસ્તવિકતા તમને ઘણી બધી અમે સમજાવી છે આગળ કે જે નિકાસની ચર્ચાઓ અત્યારે વધી રહી છે, કારણ કે સામે પુરવઠાની શોર્ટેજ ધીમી બતાવવા મળી છે. એના લીધે છે બજારમાં તેજીનો માહોલ છે અને એ આગળના ભાગોની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ કે અમેરિકાની અંદર તેજી આવશે બાદ આપણા ઘરેલું બજારોમાં પણ તેજી આવી શકે છે, કારણ કે જ્યાં તેજી આવ્યા બાદ છે વિશ્વની અંદર તમામ માર્કેટો સુધારા તરફી જોવા મળતી હોય છે. અને આજની સપાટી જોવો તો 15 ફેબ્રુઆરીના રોજ છે ઘરેલું કોટન માર્ચ વાયદાની અંદર છે તમે જોઈ શકો છો કોટન MCX ની અંદર છે આપણે 58,000 ને બદલે છે 60,000 ની ઊંચા મથાળાની 60,100 રૂપિયાની સપાટી બતાવવામાં આવી અને ઓપનિંગ સપાટી તમે જોઈ શકો છો 59,880 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી 59,400 રૂપિયાની બતાવવામાં આવે છે. વાયદો આગલા દિવસે બંધ થયો હતો 59,400 રૂપિયાના ભાવે વાયદાની અંદર. અત્યારે હાલની સપાટી તમે જોઈ શકો છો 59,600 રૂપિયાની બતાવવામાં આવે છે. 200 રૂપિયાના સુધારા સાથે વાયદાની અંદર તમે વોલ્યુમ છે સારું એવું જોઈ શકો છો અને ઓપન ઇન્ટરેસ્ટમાં છે આપણે 4.5% જે મજબૂતી જોવા મળે છે. એ પ્રમાણે જોઈ શકો છો તમે કે 15 ફેબ્રુઆરીના રોજ છે વાયદાની અંદર જે આપણે ઓફર ફોર સેલના ભાવ છે આપણે 60,000 પહોંચતા જોવા મળ્યા છે. વાયદાની અંદર 58,000 ઉપરની સપાટીની આપણે ધારણા હતી અને એ પ્રમાણે 58,000ની સપાટી છે આપણને વાયદાની અંદર તૂટતા નથી જોવા મળતી. વાયદાની અંદર આપણને તેજી જોવા મળી 2,000 રૂપિયાનો સુધારો છે 2 દિવસની અંદર આપણને જોવા મળે છે. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જની અંદર વાયદાની અત્યારે હાલની સપાટી આપણે સારી મજબૂત જોવા મળે છે. 0.5% તેજી જોવા મળે છે. જોઈએ તો 2 દિવસની સાથે આપણે ચર્ચા કરીએ તો 2 દિવસમાં છે 1,000 રૂપિયાનો સુધારો છે આપણે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળે છે. 2,000 ઉપરનો ઘરેલું કોટન MCX સુધારો જોવા મળે છે અને 5 સેન્ટનો સુધારો છે આપણે અમેરિકન કોટન વાયદામાં જોવા મળે છે. એટલે તમામ બજાર છે આપણે મજબૂત વિશ્વ બજાર છે આપણે આંતરરાષ્ટ્રીય બજારોની જે તેજી છે આપણા ઘરેલું કોટન MCX અને ઘરેલું બજાર ઉપર અવશ્ય આવશે એવી આપણે ચર્ચા આગળના ભાગોમાં કરેલી છે. કોઈ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની. માત્ર ને માત્ર અમે તમને ડેઈલી માહિતી અથવા તો માહિતી ન આપીએ અને માહિતી આ તમારી માટે રોકવામાં એટલા માટે આવી છે કે કારણ કે તમે સમજી શકો કે સુધારાની ચાલ છે તમારા વિસ્તારમાં તમને જોવા મળે. કપાસના ભાવ 1 મણના 1500 ઉપર ભાવ છે તમને સારી ક્વોલિટીમાં આવતા અઠવાડિયામાં આ તેજીના લાભ સાથે તમામ વિસ્તારોમાં જોવા મળી શકે સારા ક્વોલિટી કપાસની અંદર એવી અમારી આશા છે. એ પ્રમાણે આપણે તેજીને લાવવા અથવા તો તેજીને બતાવવા માટે ભાગને મહત્વમાં નથી આપવામાં આવતું, ભાવને મહત્વ આપવા માટે ભાગને બ્રેક મારવામાં આવ્યો હતો અને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવતી હતી. એને પણ જે જવાબ એનો રિપ્લાય મળી જાય તો કોઈ પણ પ્રકારના દબાણ અથવા કોઈ પણ કારણોને લીધે છે ભાગ રોકવામાં નથી આવ્યા. માત્ર ભાવ સુધારાના કારણને લીધે છે ભાગ રોકવામાં આવ્યા કે જે ભાવ સુધારો કોઈ પણ રૂના ભાવમાં ઘરેલું કોટન MCXમાં અને વિદેશ વાયદા બજારમાં આપણે જોવા મળે એ પ્રમાણે થોડો આપણને સુધારો જોવા મળે બાદ છે ભાગ રજૂ કરવામાં આવે, કારણ કે ભાવને મહત્વ આપવા માટે છે ભાગને રોકવામાં આવ્યા હતા. અને એ પ્રમાણે આપણે સમજીએ તો આપણને સુધારો જોવા પણ મળે અને 8 અઠવાડિયા બાદ આવતા
આવતા અઠવાડિયામાં વધારે પડતો ભાવ છે સુધારા તરફી કપાસનો આપણે જોવા મળી શકે ભારતીય બજારોમાં. હવે મળશું નવા ટોપિક સાથે નવા ભાગની અંદર. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન. ભાગ તમને સારો લાગ્યો તો બીજા ખેડૂતોને શેર કરી શકો છો. જય ભારત, જય ઠાકર.